તમે જેવું કરો ને એવું આ સંસાર કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા જો જસ કરહી સૌત ફલ ચાખા જેવું કર્મ કરશે ને જેવું કર્મ રૂપી બીજ વાવશે ને આ પૃથ્વીમાં એવું જ ઉગવાનું છે એવું જ ફળની આશા અરે તમે તમારા મા બાપની સેવા કરો ને ત્યારે સમજો કે આપણા સંતાનો આપણી સેવા કરે તમે તમારા મા બાપની સેવા કરો એટલે સમજવાનું કે આપણા સંતાનો આપણી સેવા કરે પણ આપણે જ કોઈ દી એના પગ ન દબાવ્યા હોય તો આપણા સંતાન પાસેથી આશા મૂકી દેવાની આ અમે ક્યારે વ્યાસપીઠ ઉપરથી બોલી શકીએ કે જ્યારે અમારી માતૃશક્તિ છે ને માતૃશક્તિ એક નહીં જેમ ભગવાન 14 વર્ષ વનવાસમાં હતા ને એમ અમારા દાદીમાની 14 વર્ષ સેવા કરી 14 વર્ષ સુધી ભગવાનની પૂજા એને નથી કરી એને પેલા પોતાના કામને મૂકી દીધા અમારા દાદીમાની સેવા કરી કે એ પેલા નાઈ લે સાફ કરે પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કરે અને પછી એના 14 વર્ષ આવી સેવાનું જ્યારે ફળ પાકે ને ત્યારે આ ફળ અહીંથી બોલી યાદ રાખજો જેવું તમે ફળ વાવો એવું જ ઉગી નીકળવાનું છે અરે આંબા વાવો તો એમાંથી કેરી નીકળે પણ બાવળ વાવો તો ક્યારેય ચંદન એમાંથી ચંદનની સુગંધ ન રાખવી